હેલો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી ને હર હર મહાદેવ। સ્વાગત છે તમારા બધાયનું અમારી ચેનલમાં ને આજના નવા વ્લોગમાં। ગુડ મોર્નિંગ પપ્પા। ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ। મહાદેવ મહાદેવ। ગુડ મોર્નિંગ। જય માતાજી, હર હર મહાદેવ મહાદેવ। થઈ ગયા નવરા? આખ્યા થઈ ગયા। આજ તો મમ્મી અને બિંદુએ થઈને સવારમાં છે ને ઘરનું મેન અમારા જે પડદા ખરા ને બધાય પડદા ધોવામાં કાઢ્યા। એમાં જો બહાર લાઈન કરી દીધી બધી, પણ વરસાદ નથી ને ભૂકાઈ જાય, પવન છે ને તો હા। અને એમાં પાછું કેવું છે કે અમારા જે પડદા રહ્યા ને અમારે હાથે ધોવા પડે છે, કારણ કે એટલે મમ્મી હાથે ધોવા પડે, અમારે તો કાંઈ ધોવાનું નથી થતા। પણ એમાં ઉપરની રિંગ આવે ને શું થાય મમ્મી મશીનમાં એમ કે છે કે ઓલું ફ્રન્ટ લોડ નું હોય એમાં હાલે પડતા, પણ આપણે તો ટોપ લોડ નું છે ને એટલે મશીનમાં કદાચ રીંગ ઓલી થઈ જાય છે એમ કહે બધું। હા એટલે અને પછી એમાં વળી રીંગ ઓલી કરવી પડે આપણે હરખી ફીટ એમ, હા, એ હા। કરતા હાથે ધોઈ નાખીએ। એમાં પાછું એવું હોય કે કંઈક એક બે રીલમાં મમ્મીએ જોયું હતું કે ઉપરની જે રીંગુનો આખો બંચ આવે ને એ બાંધી દઈએ એમ, પણ હવે એ બાંધી દઈએ પણ કદાચ મમ્મી કે પાછું છૂટી જાય તો એ કે અંદર કરવું શું, એ કે હાવ દેવાઈ જાય કે પડદાની, એટલે કે એના કરતાં અમે હાથે ધોઈ નાખી ગયા, ભલે એક દી મહેનત રહીએ। મેં જોયું હતું હા। આમાં યુટ્યુબમાં, કોથરીમાં એ રીંગુ ઓલી કરીને રીંગુનો ભાગ અને પછી રીંગ મારી દે અહીંયા બરાબર। રબડ ભરાઈ દે, એટલે એમ કે રીંગુ ઓલી થાય નહીં ને એમ, જબલામાં બાંધેલી હોય એટલો ભાગ એમ, પણ તોય મને એમ થયું મેં રી છૂટી જાય તો વળી રીંગુ ઓલી થઈ જાય કે હાથે ધોઈ નાખું, તે હાથે ધોઈ સરસ લ્યો, થઈ ગયું ને, મતલબ પતી ગયું ને કામ। ધોઈ ગયો। તો જય શ્રી કૃષ્ણ, કેમ છો બધા? હું સવારથી વ્લોગમાં નથી આવી, હું તો અત્યારે ચાલુ કરી દઉં એમ। તો એમાં એવું છે કે જો વાગવામાં થઈ ગયા છે 6:45 અને અમે હું ને કેવલ જઈએ છીએ બહાર, અને છે ને કેવલ આજે બપોરે બહાર ગયા હતા, એટલે એનું કામ હતું તો એ બહાર ગયા હતા જમીને, તો એ છે ને મારા માટે કંઈ લઈને આવ્યા। હેલો હેલો। જો પાન લઈને આવ્યા હતા કેવલ મારા માટે, ઓમ માટે, મમ્મી માટે, અમારા 3 માટે। ચોકલેટ યસ ચોકલેટ ચોકલેટ ખરીદ્યું તું કોઈ? મમ્મી ખોલ્યું હતું ને પછી મેં કીધું ને હા કે પછી ભાઈ કીધું છે પછી એમ કીધું। તો છે ને એમાં એવું કે મને ગમે તે પાન ખાઈએ ને, પણ અમારે અહીંયા જે એક ગુલાબભાઈ કરીને જે કેવલ જે જગ્યાએ જાય એના મીન્સ કે એના ફ્રેન્ડ લોકો બધા અહીંયા જ બેઠા હોય એ લોકો, તો એ બધા એ લોકો જ્યાં જાય ને એ અંકલ પાન બનાવે ને એવું એના સિવાય બીજે ક્યાંય પાન ન ભાવે, મસ્ત એનું પાન બનાવે। કા કેવલ કેવલ છે ને સ્પેશિયલ બનાવડાવે, સ્પેશિયલ ડેરી મિલ્ક ન ખાવે કેવલ, મને ચોકલેટ વાળું પાન ભાવે ને, એટલે અમે રાજકોટ ગયા હતા ને ત્યારે અમે છે ને ચોકલેટ વાળું પાન ખાધું હતું। કા કેવું જગ્યાએ કઈ હતી કા બીજી ક્યાં ઇન્સ્ટાગ્રામ ઉપરથી ગોતતા ગયા હતા? હા, અમે મેરેજ થયા પછી તરત ગયા હતા। કા ઓલા અને ભાઈ લગ્નમાં બીજું પ્રતિકના મેરેજમાં, પ્રતિકના મેરેજ રાજકોટ ગયા હતા। રાજકોટ ગયા હતા? હા। શું કે રંજીબેન બસ ચારીએ કપડા અંકેલ પપ્પા કેમ આટા મારે પાછળ? ચશ્મા ધોવા ગયા હતા, દેખાતું બંધ થઈ ગયું પપ્પાને. પપ્પાને ચશ્મા વગર દેખાતો બંધ થઈ ના એ નથી પોતું। હે? અમારા ઘરમાં બધાય બાડા, 5 જણા હી ને ઘરમાં 5 બાડા, બધાને ચશ્મા હે। મમ્મી એક બાકી રહી ગયા હતા, તો એને મમ્માને આવી ગયા ચશ્મા, ઓમ એને તો હતા જ, તો આપણે 4 ને તો હતા જ, મમ્માને નહોતા, ના, એમને એ હમણાં આવી ગયા। ઈ ક્યારેક ક્યારેક પહેરતા, પછી અત્યારે માથું દુખતું હતું ને બતાવ્યું કે ડોક્ટર કે તમારે રોજ પહેરવા, ચશ્મીશ થઈ ગયા બધાય. બધાય ચશ્મીશ થઈ ગયા ઘરમાં। કોઈ કોઈને કહે ને તું બાડો ને તું બાડો ને, એટલે બધાય બાડા ઘરમાં, એવું છે। એવું તો શું કહે કાં? આવું. પણ એ તો નંબર હોય તો શું કરે? હાલ્યો હાલ્યો ચાલો તો જો અમારે અત્યારે થોડોક નાસ્તો લેવા જવાનો છે બહાર, તો હું ને કેવલ જઈએ છીએ નાસ્તો લેવા। શું કે સાહેબ, હાલો હાલો ફટાફટ જઈએ ને? 6 થઈ ગયા. 6:45 થઈ ગયા છે। વરસાદ આવશે તો વળી જાય. ના ના વરસાદ તો નહીં આવે, હે ને? માથું શું દુખે? આ હોય ને માથા દુખે. જો તો કેવું કરે બોલ, 5 વાગે આવીને સૂતા છે, હું ના પડતી હતી કેવલ તમે સૂતા નહીં, આપણે જવું છે, તો 5 વાગે સૂતા, ખબર છે કે ઊંઘ પૂરી ન થાય પછી માથું દુખે। હા સૂઈ ગયા હતા એટલી બધું શું નીંદર? આ 15-20 મિનિટમાં મસ્ત ઊંઘ આવી જાય. કેવલ નો આવે, ઊંઘ પૂરી ન થાય। હા લાગે ઊંઘવાનું હોય, પાવર નેપ લેવાનો હોય. અચ્છા, મને કાલ કેવી રીતે આવી ગયા અહીંયા? પાવર નો તો? મમ્મીને તેવી જ ઊંઘ આવે, દુનિયાને કોણ સમજાવે મમ્મી? એમ નહીં મમ્મીને એવી જ ઊંઘ આવે, હું તો ગમે ત્યારે ફોન લઈને બેઠા, પપ્પા કેવી રીતે આવી ગઈ હતી ઊંઘ?
હા મારે 5 ફોન લઈને બેઠા હોય ને તો હે ને આમ ફોન હાથમાં ને હાથમાં હોય. પણ બિંદુ મારે 5 મિનિટનું ઝોલું હોય જરાક જ એમ જોતા જોતા જરાક નીંદર થઈ જાય. હા બસ તોય મને એમ થાય કે ના મારે સરસ નીંદર થઈ ગઈ એમ. હા ચાલો 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 નીકળીએ ચાલો. જો હું ને કેવલ છે ને બહાર ગયા હતા ને બધું શોપિંગ કરવા, એ તમને બધું પછી બતાવીએ. પણ હા જો હવે છે ને બહારથી નાસ્તો લઈને આવ્યા છીએ. જો આલુપૂરી ને ખાવસા, આલુપૂરી ને ખાવસા લઈ આવ્યા છે. જો બધે લાઈનમાં બેસી ગયા છે. પપ્પાને તો ટ્રાયલ છે પહેલી વાર. પપ્પા પહેલી વાર ખાય. પહેલી વાર આવ્યો. એટલે આ મમ્મી આલુપૂરી ખાધી પણ આ નથી ખાધી. આલુ પૂરી તો ખાધી છે પણ ખાવસા નથી. ખાવસા નહીં ખાધા હોય. અહીંયા ક્યાં પેલા મળતાય નહીં, મળતા ખાવસા ન મળે. ના અહીંયા ને સુરત મળે. સુરત વાળા એ સુરત વાળા જ છે આ સુરત વાળા જ છે. એટલે આલુ પૂરી તો ખાધી ઘણી વખત. ઓહો. હાલો હાલો ખાઈ લે. ખાઈ. હા કાલે યોગા દિવસ છે. કાલે જ છે અમારા આજે કરને એ દૂધ આવ્યું. સ્કૂલમાં કર્યો તો યોગા કર્યા હતા. સરસ કહેવાય. આપણે કાલ કરશું. બધાય નો થાય ને છોકરો એટલે આપણે કાલ કરશું. બધાય ઉઠી 5 વાગે 5 વાગે. પપ્પા ઉઠવાનું યોગા કરવા. હા ઉઠવાનું જોઈએ ને. સારું ચાલો તો ખાઈ લઈએ હવે. મસ્ત. યસ જો પપ્પા અત્યારે ચાલુ કરો. કેવલ તમે કરો ને. હું કરીશ ને. ફ્રી થઈ ગયા છીએ અને કેવલ ગયા છે બહાર. અને જો આજે બધી શોપિંગ કરી આવ્યા ને નાસ્તો ને બધું લઈ આવ્યા છે. જો બતાવ્યો તમને. કાઢો તો મમ્મી અંદર. ચણા ચટપટી ના 3 બોર્નવિટાના પેકેટ લીધા છે. મારો વિચાર છે કે ચા બંધ કરી દેવો છે. ઈ હારું હું કેવાનું હે ચા બહુ પીવાઈ જાય છે પપ્પા. આજે એક કેટલી ચા બનાવ્યો તો હું કેવલ ને પપ્પા અમે 3 જણા હતા. બોલ કેવલ કે મને ચા ઘઈટો. કેટલી નાનકડી નથી કે કેવડી મોટી કેટલી છે તમે 3 હતા. કેવલ કે ચા ઘઈ. કેવલ કે ચા. તમારે જેટલો એટલો ન હોય પણ તમે પછી પી જશો. તો કપ અવળો તો પપ્પા મારે જેટલો ચા હોય ને એટલો વયો જાય. હોય એટલો હાલે. વધારે જોઈએ. તું બંધ જ કરી દે. એટલે મારો વિચાર છે કે ચા બંધ કરી દઉં. ચા પેલા ક્યાં પીધી? હા પછી ચાલુ કર્યું તો એકદમ એમ. હા હું છે હવે ઈ કયો હા જો બિંગોસ. બિંગોસ કહેવાય બિંગોસ. આ ચકરી ચકરી. અમે છે ને અમારા ઘર પાસે છે ને એક શોપ ત્યાંથી લઈ આવ્યા છીએ. નાસ્તો સારો હોય અહીંયા. ખરવડી. મસાલા પૂરી જીરા પૂરી જીરા પૂરી. દાળ પપ્પા સારું. મારે છે એવું છે ને. હા પપ્પાને બહુ ભાવે. લીંબુ મરચું નાખી નીચોવી જે છે ખાધી હોય આ બધી બિચારી સ્ટીક જ છે. પાણીપુરી. પાણીપુરીની સ્ટીક છે. એનું ફ્લેવર આવે. કેટલા બધા ફ્લેવર તમે 2 જ લીધા. એક સોયાનો થોડી એક સોયા ને એક પાણીપુરી. આટલો નાસ્તો લઈ આવ્યા છે. આ થોડાક દિવસ ખાશે ને પછી જૂનો થઈ જાય. એમ થાય કે આ બધું જૂનું થઈ ગયું હવે નવું જોઈએ કે. મમરા કરવા છે પણ હવે મમરા કાલે વાત. હેલો તો જો બસ બિંદુ ગઈ હતી અમારી સામે અમારા પાડોશી છે ને એમની ઘરે કાલે અન્નપ્રાશનનો પ્રસંગ છે તો એ બધું ડેકોરેશન ને એવું બધું કરવા ગઈ હતી. હવે આવી ગઈ અને એ તો મેડમ સૂઈ ગયા ને હું હજી હમણાં આવ્યો એટલે મેં કીધું લાવો કીધું વિડીયો એન્ડ કરી દઈ કીધું. એને મેસેજ મોકલી રાખ્યો હતો કે વિડીયો એન્ડ કરવાનો બાકી છે તો કરી દેજો એમ. બસ તો જો તમને અમારો વ્લોગ ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરી દેજો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. મળશું કાલના નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાયને ગુડ નાઇટ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી ને હર હર મહાદેવ.